કૈલાસ પાઠક તીર્થ પુરોહિત શ્રી સોમરા બ્રાહ્મણ સમાજ પ્રભાસ તીર્થ સોમનાથ। જ્યારે જ્યારે ગુજરાતમાં અનાવૃષ્ટિ જેવું આપદા આવતી હોય ત્યારે અમારી વર્ષો જૂની પરંપરા અનુસાર શ્રી સોમરા બ્રાહ્મણ સમાજના સૌ નવયુવાનો વડીલો એકત્રિત થઈ અને ભગવાન સિદ્ધનાથને મૂંઝાવવાની જે વિધિ જે પૌરાણિક વિધિ છે એ કરવામાં આવે છે। અહીં ભગવાન મહાદેવ સિદ્ધનાથને પાણી દ્વારા ડુબાડવામાં આવે છે અને રીઝવવાની વિધિ કરવામાં આવે છે। એને રુદ્રાભિષેકના પાઠ કરવામાં આવે છે અને આ વારંવાર આ વર્ષો સુધી આ પરંપરા અંતર્ગત જ્યારે જ્યારે પણ આ પ્રકારની પૂજા કરવામાં આવી છે ત્યારે ખરેખર ભગવાન મહાદેવ રીઝી જાય છે અને દેશને, ગુજરાતને અને સમગ્ર ક્ષેત્રને વરસાદથી મૂંઝવી દે છે। હું હેમલ ભટ્ટ તીર્થ પુરોહિત શ્રી સોમરા બ્રાહ્મણ સમાજનો અધ્યક્ષ છું। જ્યારે જ્યારે દેશ ઉપર, ગુજરાત ઉપર અથવા વિશ્વ ઉપર કોઈ પણ આફત આવતી હોય ત્યારે સોમનાથના તીર્થ પુરોહિત સોમરા બ્રાહ્મણ સમાજ કોઈ પણ પ્રકારે સોમનાથ મહાદેવની પૂજા કરી અથવા તો વિશ્વ શાંતિ માટે પૂજા કરવામાં આવે છે। હાલ અત્યારની પરિસ્થિતિમાં વરુણ દેવ આપણાથી રૂઠાયેલા હોય, આકરો તાપ વરસાવી રહ્યા છે। જગતનો તાત અત્યારે એવી પરિસ્થિતિમાં આવી ગયો છે કે આકરા તાપને લઈને આપણો ખેતી પ્રધાન દેશ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં પડી ગયો હોય એવું લાગી રહ્યું છે। આ અમારી પરંપરા છે કે જ્યારે પણ વરુણદેવ રૂઠે છે ત્યારે આમ તો વરસાદની સિઝન એટલે અષાઢ અથવા જે આમ જૂનમાં 15 તારીખ સુધીમાં વરસાદ આવી જાય છે, પણ અમારે પરંપરા રીતે જ્યેષ્ઠ માસના 15 દિવસ પહેલા વયા જાય ત્યાં સુધી વરસાદ ન આવે તો ત્રિવેણી સંગમની સામે જે હિંગળાજ માતાજીની મંદિર આવેલું છે એની બાજુમાં સિદ્ધનાથ મહાદેવ, બહુ પૌરાણિક આ સિદ્ધનાથ મહાદેવ છે, એને અમે રીઝવીએ છીએ। આ મહાદેવને પાણીમાં ડૂબોડૂબ કરી એની ઉપર મંત્રોચ્ચાર વડે અભિષેક કરવામાં આવે છે। જ્યારે મહાદેવ રીઝી જાય અને વરસાદ એટલે વરુણદેવને પણ મનાવે અને વરુણદેવ લોકો ઉપર કૃપા વરસાવે એવા સંકલ્પ સાથે તીર્થ પુરોહિત સોમરા બ્રાહ્મણ સમાજ દ્વારા આજે આ અભિષેક કરવામાં આવી રહ્યો છે।